બનાસ ડેરીની સ્થાપના થઈ છે અને જેના થકી એ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોના ઉત્કર્ષ અને વિકાસ થશે એવા ઉમદા હેતુથી આદરણીય મોદી સાહેબના હસ્તે હમણાં એનું લોકાર્પણ થયું. એ પ્રસંગે બનાસ ડેરી દ્વારા આપણા સૌનું ધર્મ અને આસ્થાનું કેન્દ્ર એવા બાબા કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરમાં પ્રસાદ ધરાવવામાં આવ્યો અને એ પ્રસાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂત પશુપાલકોના ઘર સુધી પહોંચે એ માટેની વ્યવસ્થા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. એવી હલકી ભાષામાં એ લોકો વાત કરી રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પડીકા દ્વારા મતદારો નહીં વેચાય. આ પડીકા નથી, આ પ્રસાદ છે અને આ પ્રસાદનું અપમાન છે, કાશી વિશ્વનાથ બાબાનું અપમાન છે, બનાસકાંઠાની જનતાનું અપમાન છે અને આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના મતદારો એનો જડબાતોડ જવાબ આપશે.